ચાલો બધા દેરાની જય માતાજી. તોટાણે સવારના 5 થયા અને મારે શાક કરવાનું બાકી હતું. તોટાણ મેં જો હું શાક નાખા સામું છું, સામું કરીને શાક નાખા અને નીતા કરે રોટલી લાખો હતો તે જરાક હું કહેજો નીતા હું અને હું સર કરી દે. હું કતારીને વિડીયો ઉતારી લીધો હતો કે એ હોલમાં જૂતો હતો. હું ઘર કૂકીરું થાય તો ઉઠે જાય હતી સારું છે. અને પેલું કર્યું હતું તો જો એક સુલે સા થાય, એક સુલે હિયાક સડે. અમારે જુલીબેન આકોર વેઇટ કરે અને નીતા લોટ બાંધે. છોકરી હિયાક સડે જાય, સાથે જાય તો ફટાફટ રોટલી કરી નાખીએ એટલે અમારે પછી કામ પૂરું થઈ જાય મારી દીકરીનું. પછી બીજું તો ધ્યાન નહીં એ ઉઠે ને કર્યું. તો નીતા મને કહે કે મમ્મી મને માખણ દે, તો હું એને ફ્રીજમાંથી માખણ કાલ કાઢી દઉં કાં તો એ રોટલી કરતી જાય ને માગતી જાય. અમે પણ થોડો ઘણો નાસ્તો કરે ને પછી હોઈશું તો પછી કંઈ ઉપાધિ નહીં. નીતા કે મમ્મી રોટલી હું કરી લે કે તું રોટલીઓ કરી લે, હું સાર ને યાદ કરી લા. તો એ લોટ બાંધતી હતી, લોટ બાંધી લેતા હતા. હું બીજું આમાંથી કરી લા નકા તમે હે ને હાંજી શાક કરી લઈએ એટલે હવે ટિફિનમાં હાલે. કાંઈ હવારી ન કરીએ, હવે પછી શાક ને કરીએ તો વાર લાગે એટલી. ને જ્યાં બધું કઠોળ લેવા ચોખા ને વાલ ને બધું એ જે મૂકવાના પીડ્યા એને ઘઉંના ફાડા ને બધું એ જે મૂક્યું કહીને તે એ હવારી મોડો ઉઠે ને પાછું મૂક્યું એ બધું. તો એ નિરાયતી પછી ઉઠે મખારના પછી બધું યાડાવરું કામ કર્યું. વટાણ તાઈની પીડે રહેવા દી હું કે કટાણ મૂકીએ તો ખખડાટ થાય એટલે વટાણે જે જરૂરી કામ છે એ જ કામ કર્યું. બાકી બધું ઉઠે. તો જો નીતા રોટલી કરે, એક સુલે સા હે, એક સુલે યાક હે, એક સુલે રોટલી થાય. શિયાર સુલા હે એટલે કંઈ ઉપાધિને જ ભેગાથી શિયાર ચાલુ કરી મૂકીએ તો એ શિયાર વસ્તુ ભેગી થઈ જાય. તો બસ જો નીતા એવી કહે કે મમ્મી કે હું રોટલી કરે ને માખી લાવી કે વધારે પૂરતી તો સવારમાં કંઈ મૂંઝ કરે પણ આજે સાને યાક બે કરવાનું તો નીતા કહું કરે. જો ગાયનું માખણ એ બહુ મસ્ત મજાનું આ માખણ ગાયુંનું જ મળે એટલે હું મજા હે. જ્યારે ઘી કરવું હોય ત્યારે ગરમ કરી નાખીએ. તો હાલો અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરે અને પછી સુઈ જાય. હું નીતા મને કહે કે જો મારી રોટલી ઊભી. તો જો આ લોટાણે તો હું ઉઠે ગઈ અને ઉઠે ને કોફી બોફી પીએ લીધી. કોફીને પીએ ને પછી જો બેઠી હતી તો હું હાલો વિડીયો ઉતારલા. કાલે છે ને અમે કોઈ વિડીયો ઉતાર્યો નહોતો કે કાલે એવું થયું કે કાલે હું ઉઠે ને ચા પાણી પીધું, કામ કર્યું અને નાહી લીધું ને બધું કામ કરી લીધું ને તો કાલે સવારનું મારે વાઈફાઈ તો આવતું જ નહોતું એટલે વાઈફાઈ પૂરું થયું હતું. તો કાલનું અમારે વાઈફાઈ નહોતું આવતું એટલે કંઈ કામ અહીં ફોનમાં તો કંઈ આવતું નહીં જોવા પૂરતું. અને નકર મારા ફોનમાં હે ને વાઈફાઈ થઈ રહીએ ને તો એ નોર્મલ કોલ લાગે. એટલે હું નિર્મલને ફોન કરીને કહેતા નિર્મલ વાઈફાઈ થઈ રહ્યું તો નોર્મલ ફોન કરીને કાં તે નખવે દે. તો કાલે એવો મોકો હાંધ્યો કે સાદો ફોન ન લાગ્યો. કેટલીક ટ્રાય કરી તો સાદો ફોન ન લાગ્યો. કામ વાંધો આવ્યો હોય કંઈ ખબર નથી એટલે કાલે સાદો ફોન ન લાગ્યો. અને પછી તાતા નિર્મલ 5 છે ને તો 5 વાગે આવ્યો હતું કાલો સા કરા. એક તો કાલે નેટ નહોતું, સાદો ફોન લાગતો નહોતો, ફોનમાં કામ થયું કંઈ ખબર હતું નહીં. હવા નહીં બેઠી હતી તો ઘેર આવ્યો તો નિર્મલ કે મમ્મી મારો OnePlusનો મોબાઈલ ખોવાઈ ગયો. મમ્મી તો વરે પાસે થોડીક ટેન્શનમાં આવી કે લે કાં પાડે નાખ્યો એ છે. હું કામ થયું છે હું કે જાન જોવે એમ નહીં. તે અમારે હેઠી મોટર પડી હતી એમાં જોવે આવ્યો તો મને કે એમાં તો નથી કે કંપની પડે ગઈ કે પછી આજજી કે માય કે આખા દીમાં 4-5 મોટર કે ફેરતી આખી કઈ મોટરમાં પડે ગઈ એ ખબર નથી કે ઓફિસે પીડ્યો એ ખબર નથી કે તો હું કહું કોઈ નહીં એવું કંઈ થાય તો નહીં. બીજું તો હું કાં એટલે એણે પાસે 2 મોબાઈલ છે, એક OnePlus છે ને એક આઈફોન છે. તો OnePlusમાં ચાર્જિંગ થઈ રહીએ ને તો આઈફોનમાં જોઈએ, આઈફોનમાં થઈ રહીએ ને તો OnePlusમાં જોઈએ. એ રીતના એ જોતો હોય પણ OnePlusમાં એની કાલે ખોવાનો તો આઈફોનમાં ચાર્જિંગ નહોતું. મને કે મારે આઈફોનમાં ચાર્જિંગ ને તે કરવું કામ કે મેં કહું 2 હે બીજું તો કામ થાય. પછી અહીંથી સુલાની કરી અને કાંઈ મેં મૂકો આવ્યો ને તાર મેં એને કીધું કે તું જ એક ફેર ઓફિસે જે અને ઓફિસે ચેક કરાવી છે નકર કેમેરા ચેક કરજે એટલે ખબર પડે રહીએ કાં પીડ્યો કાં નથી પીડ્યો એ હું કાં તા કે હા મમ્મી કે એની પાસે ઓફિસની ચાવી એને પાસે જોઈએ નિર્મલ પાસે. એ કોઈ દી એને બોસની દેવાનું ન હોય એ અસૂટ નિર્મલ પાસે જોઈએ. હાજી નિર્મલ બંધ કરીને આવે ને સવારે પાસે નિર્મલ જેને જ ઓફિસ ખોલે
તે પછી પાછું સાંજે હમણાં 7:30 વાગે 8 વાગે મૂકે અને 9 વાગે એટલે 8 વાગ્યા પછી 8:30 વાગે ને ગઈ છે ઓફિસે ગયો તો ઓફિસમાં ચેક કર્યો તો ઓફિસમાં નહીં રહે. પછી પાછી જે મોટર લઈને ગયો તો તે એક ત્રણ બોસ લઈને વિયો ગયો તો તે એ બધા કંઈ ચેક કર્યા પૂરતું હતું નહીં. એક બીજીના કંપનીની મોટર હતી એ ચેક કરી તે કંપનીની મોટરમાંથી જીડ્યું તો મૂકો સારું લે જડે ગયો નથી ન્યાલથી આવું કણ નક 20-25 હજારને ધબકી ઉડત. તો પછી કાલે તરત મને 9 વાગે ફોન આવ્યો મમ્મી મોબાઈલ જડે ગયો. હું કે સારું લે ઠાવકું. પછી સીધો હાંજી તાર હા છે ને પાછો હાંજી મને કહે કે તો તાર ફોનમાં બેલેન્સ નહીં તો વાઈફાઈ છે નહીં તો એ કે લે કે બેલેન્સ નાખે દે કે તે કાલે એની પછી ઘેર ને ઘેર એના ઓલામાંથી ઓનલાઈન મારા બેલેન્સ નાખ્યું અને અમે કેમી ગયા હતા. તો આજે સવારે જો ઉઠીને તો વાઈફાઈ આવે મેં કહું લ્યો સાંભળો 2000નું બેલેન્સ નાખેલી તું કાલે તો આજ વાઈફાઈ આવે ગયું. એટલે કાલનો દી તો એવો ગંધારી ન ગયો કંઈ વાત જ પૂછોમાં. એટલે કાલે કોઈ વિડીયો ઉતારવાનું મૂડ જ નહોતું એટલે કાલે કંઈ વિડીયો ઉતાર્યો જ નહોતો. આજે આપણે વિડીયો ઉતારવાની કંઈ મરજી કાલે સાંજુ તો મગજમાં જ ન આવ્યું ને કંઈ મરજી જ ન થઈ. તો જો એવું હે બધે આમાં કાર કંઈ કામ થાય કામ ધાર્યું હોય ને કામ થાય કંઈ ખબર પડે નહીં. બાકી જાય તો હું મારી ઝૂલુડી બે બેઠ્યું ઝૂલી જો મારા પગને માથે પગ રાખે અને બેઠી અહીંયા એ મારે હાલો ઝૂલીને નવરાવવી તો એ ઝૂલીને નવરાવેલા અને પછી આગળનું કામ કર્યું. કામ તો અટાણે કંઈ છે ને કામ તો મેં આજે કરી લીધું. કામ કરીને પછી બેઠી હતી તો મારે ઝૂલીનું બે પવાઈને બેઠ્યું કંઈ બી શિયાળા વાગ્યા અને અટાણે હે ને જુલીબાઈની સર્વિસ થાય છે નાઈ થાય છે જુલીબાઈની. જોયું તો થઈ ગઈ હતી જરાક જેવડી એનું મોં એનું શરીર ને જોતા હાવ હાથી કીડો ઊભી હતી. કાપા જરા કાપામાં કદાચ વધારે કપાઈ જાય લોહી નહીં રહેતો હું બિયા તિવાર નથી કાપતી. અમારે હાઠીકડું નહીં તમારે હાઠીકડું પણ હે ને લાગે જોવે તો કીક મજા આવે નાવાનું કેવી મજા નો આવે. આગની પાગલું નથી થોડી આખા ઘરમાં ચાલો મમ્મી હે જુલી નવરાળી હતા તો હું આગળ ઉઠે રહી ને જો મારે આ ખોજે ગઈ બે ધ્યાન દુખે આજ ખોજે ગઈ વધતી જાય અટાણે મારે ટાઈમ લઈ જવાનું મોવારા મોટા મોટા થાય એ હિસાબે કઈ જણી ગાંઠું જેવું થઈ જતું હોય કે કઈ જણી અને મોવારા છોકરા હે ને એ થોડાક થઈ જાય તો ગાંઠું થઈ જાય. તમારે કોઈની કૂતરા હોય ને એવી રીતે ગાંઠું થાય કે આવું કોઈની કૂતરું હોય ને મોટા મોટા મોવારા હોય ને ગાંઠું થાય કે નથી જરૂર કોમેન્ટમાં કીજો ને કે અમે એક ખાઈ કાપી નાખ્યા હતા કે હું કાપી નાખીએ જો ગાંઠું નીકળે જાય તો તોય ગાંઠું પાછી વરસ થાય એટલે એમાં કંઈ ખબર નથી પડતી. આજે થોડી ગાંઠું જેવું કંઈ કાપ્યું પણ મોવારાના મોટા છે ને એ જ્યારે એની છે નવરાવાનું બાકી છે તો જરૂર કોમેન્ટમાં જણાવજો ને કે આને ગાંઠું કઈ રીતના થાય કે આને કામ કરવું કે આને શેમ્પુ તો હું એક ને એક જ પહેલેથી વાપરા કે કારણે બીજું કોઈ દી શેમ્પુ વાપર્યું ને એટલે શેમ્પુનો પ્રોબ્લેમ નથી. અને એવા ગાંઠું કઈ રીતના થાય ને એ નથી ખબર પડતી. તો તમે કોઈની જો કોઈ હોય ખબર તો જરૂર કોમેન્ટ કરજો કે અમાર ઝૂલીને ગાંઠું કઈ થાય તમારા કૂતરાને થાય કે નથી થયું કે રેવાના વાડે ખરે ને આ એક ખરાણી ઓલા કર્યા ને વાડ કાપ્યા ને ઈ પછી આના વાળ ખરે વાળનું તો મને થાય કે એને કઈ વિટામિનની કે કમી હોય ને ઈ નકરી આ દેખમાં વાળતા ખરે જ પાણી ગંધારવા જોવે તે ઊભી હતી. ચાલો કોમેન્ટમાં જરૂર કીજો જે ડોગ હે એને બધાને ખબર હે
થયા ને અમારે છે ને આ મખારના કરવા પાસ્તા. તો નિર્મલ નીતા પાસ્તા કરે ને નીતા મારી બાઈ છે ને ટ્રાય કરે ખોલવાની કે ખુલે કે નથી ખુલતું. ધીમો છે કદાચ. ટ્રાય કરે સાકું નણેલું ભરાવાય તો એલ થઈ વરે નહીં ખાલી અહીં જરાક અવાજ કાઢવાની હોય અંદરથી. આખું ન ખુલે. તેલ મૂક્યું એની તેલ એવડી કે ભરાઈ જાય. આમાં 2 જાતના અડધા 2 કોથળી હતી પછી 2 અડધા નાખીને મિક્સમાં પાસ્તા કરે. લાઈવ ખોલે દા. હા પાગલ. મઠિયા નાખી દે અધૂરું ને પછી વધારે નાખજે એલો પછી નાખજે. તો હાલો નીતાબેન પાસ્તા કરી લે પછી ખાઈને પછી કાંઈ જશું. અમાર નવો આઉટફિટ હું તમને હા નવો આઉટફિટ હે એ પછી જો હમણાં એવી બીજું બ્લેક હતું બ્લેકમાંથી બ્લુ આવી ગયું. હા એ રોસ્ટરમાં કામ કરવા જાય. હાલો તો એ હે ને પેલા ફટાફટ વઘાર લે પછી મળ્યા. હાલો ને એ તમને ખાલી બતાડી દે પછી ખાઈ લઈએ પછી જઈએ ને મોડું થઈ જાય. તો જો હાલો આપણે હે ને મસ્ત મજાના પાસ્તા તૈયાર થઈ ગયા ને એ વાલો ખાઈ લઈએ. નીતાને ટિફિન લઈ જાઉં તો એ ટિફિન લેતી જાય ને હું અમે ખાઈ લઈએ. ખાઈને પછી કાંઈ જવાનું છે તો તમારે કોઈ નહીં પાસ્તા ખાવા હોય તો હાલો હવે જાઓ ફાઇનલી. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછા મળ્યા આપણે નવા વિડીયોમાં. તો બધાને બાય બાય ને જય માતાજી.